દર્શન કરવા છે પરમ સત્ય દર્શન કરવા છે પરમ સત્ય દર્શન કરવા છે પરમ પરમ સત્ય દર્શન કરવા છે પરમ સત્ય છે કે વેદા દર્શન કરવા છે પરમ સત્ય છે કે વેદા દર્શન કરવા છે મારે હૈયે છે સહુરામ દર્શન કરવા છે મારા હૈયે છે મારા હૈયામાં હે સહુરામ દર્શન કરવા છે મારા હૈયામાં હે સહુરામ દર્શન કરવા છે તમો અવની માથે રામ દર્શન કરવા છે તમે અવની માથે તમે અવની માથે રામ દર્શન કરવા છે તમે અવની માથે રામ દર્શન કરવા છે તમે પિંડ બ્રહ્માંડોથી રામ દર્શન કરવા છે તમે પિંડ બ્રહ્માંડોથી રામ દર્શન કરવા તમે પિંડ બ્રહ્માંડોથી રામ દર્શન કરવા છે તમે પિંડ બ્રહ્માંડોથી રામ દર્શન કરવા છે તમારા ઘોડાના સંખારા રામ દર્શન કરવા છે તમારા ઘોડાના તમારા ઘોડાના સંખારા રામ દર્શન કરવા તમારા ઘોડાના સંખારા રામ દર્શન કરવા તમે દિન બંધુ દીનાનાથ દર્શન કરવા છે તમે દિન બંધુ દીનાનાથ દર્શન કરવા તમે દિન બંધુ દીનાનાથ દર્શન કરવા છે તમે દિન બંધુ દીનાનાથ દર્શન કરવા છે તમે અનાથો નાનાથ દર્શન કરવા છે તમે અનાથો નાનાથ દર્શન કરવા છે તમે આવીને સાચા જાઓ 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 દર્શન કરવા એમાં અમારા મનડા મુદાય દર્શન કરવા છે એમાં અમારા મનડા મુદાય દર્શન કરવા છે એમાં મારા મનડા મુદાય દર્શન કરવા છે એમાં મારા મનડા મુદાય દર્શન કરવા છે તમે કેવું સુધી નાના
દર્શન કરવા છે તમને કેવું દીનાનાથ દર્શન કરવા છે તમને કેવું છું મારા નાથ દર્શન કરવા છે તમે કેવું છું મારા નાથ દર્શન કરવા છે તમે પિતરને જાણો મહારાજ દર્શન કરવા છે તમે ભીતરની જાણો મહારાજ દર્શન કરવા છે તમે પિતરને જાણો ભગવાન દર્શન કરવા છે તમે ભીતરની જાણો ભગવાન દર્શન કરવા છે તમારો પાસે ઠેકાણે દર્શન કરવા છે તમારો બધે ઠેકાણે વાસ દર્શન કરવા છે તમારો બધે ઠેકાણે દર્શન કરવા છે તમારો બધે ઠેકાણે વાસ દર્શન કરવા છે હે મને સગુણ બ્રહ્મ અવતાર દર્શન કરવા હે મને સગુણ બ્રહ્મ અવતાર દર્શન કરવા છે તમે સારા ન રહેશો મારા નામ દર્શન કરવા છે તમે મારા ના રહેશો મારા નામ દર્શન કરવા છે હે તમારો વિયોગ અતિ મને ભારે તમારો વિયોગ અતિ મને ભારી તમારો વિયોગ અતિ મને ભારે તમારો વિયોગ અતિ મને ભારી નથી જોતો મારે સંયોગનો યારી નથી જોઈતો મારે સંયોગનો યારી નથી જોતો મારે સંયોગનો હારી નથી જોઈતો મારે સંયોગનો યારી હે તમે જાણો છો દિલ્લા મહારાજ દર્શન આપો ને તમે જાણો છો દિલ્લા મહારાજ દર્શન આપો ને પાણી વિના જેમ મછલા તરફડે પાણી વિના જેમ માછલા તરફડે પાણી વિના જેમ માછલા તરફડે પાણી વિના જેમ માછલા તરફડે તમ વિના અમે બાબા તરફડીએ તમ વિના બાબા તરફડીએ વાદન કૃષ્ણ મારા નાથ દર્શન કરવા છે તમે મારા કરશો દીનાનાથ દર્શન કરવા છે હવે વાદન કરશો મારા નાથ દર્શન કરવા છે હવે મારા કરશો દીનાનાથ દર્શન કરવા છે તારાની સંભાળ તું બાબા રાખજે તારાની સંભાળ તું બાબા રાખજે તારાની સંભાળ કે દી તું રાખજે તારાની
પ્રણામ દર્શન આપો સદગુરુ કે બી મહારાજ કી જય મૂકી જાય વહેલું આવું જોઈએ મૂકી જાય શાંતિ સાંભળો બધા દઈ જાઓ તડકો લાગશે તમારામાં એક પ્રકારની સ્થિતિ તૈયાર થઈ છે ને એ સ્થિતિ તમારા પરસેવા માટે બહાર નીકળી જાય અજ્ઞાન રૂપી હોય તો અજ્ઞાન રૂપી પરસેવા માટે બહાર નીકળશે સત્ય રૂપી છે તો સત્ય રૂપી પરસેવા માટે બહાર નીકળશે તમે તમારો પરસેવાનો સુગંધ તો લેજો કે આજનો પરસેવો કેવો નીકળે આજની સ્થિતિ આજની ગતિ આજની મતિ આજની રીતિ આજનો ન્યાય અને અત્યારની આપણી આ પરિસ્થિતિ એ બધા સમન્વયની સ્થિતિમાં સમત્વ દર્શનમાં આજે જોડાઈ જાય છે કેટલા બધા અંશો તમે ભાગશાળી છો કે અમરગામની ધરતીમાંથી તમે બધા અહીંયા ફ્લાવર બીજમાં ભેળા થઈ ગયા છે આખું ગામ સુરત આખું ગામ પડ્યું અમદાવાદ આટલા જ કેમ તમે આવા બીજા બધા કેમ નો આવ્યા એનો અર્થ જેના હંસ હોય એ જ આવે હંસમાં બે ગતિ હોય છે અનિલભાઈ હંસમાં બે ગતિ હોય છે એક મોતીનો ચારો ચરે સાચા મોતીનો ચારો હંસ કરે બાકીનો આહાર એ છે બીજો આહાર મચ્છીનો કરી શકે જો મચ્છીનો આહાર કરવા જાય તો હંસ મરી જાય બહુ તડકો છે એનામાં એ મોટામાં મોટો ગુણ છે હંસનો હંસનો ઊંડો અક્ષર તમે કરો તો હું હંસમાં ગુણ છે કારણ કે હંસને ચારો મોતીનો છે એ માન સરોવર જ નહીં બીજે કઈ રહી શકે નહીં હંસને રહેવાનું સ્થાન માન સરોવર છે સંતને રહેવાનું સ્થાન સત્ય છે અને સાધુને રહેવાનું સ્થાન બીજાને ચેતના આપવી છે સંતોનું સ્થાન સત્ય છે હવે બીજો હંસનો એક ગુણ છે મોતીનો ચારો ચરે છે એ એનો પેટ જેનું પેટ ગમે એટલું હોય કદાચ લોકેક્ષરાની સ્થિતિનું હોય અને એ બધું પી જાય અને એ પેટની અંદર પાચન થઈ જાય આ લોકેક્ષરાનું ઝેર પી જવું બહુ મુશ્કેલ છે લોકેક્ષણા હિતેક્ષણા ઘણી પ્રકારના ઝેર છે એ ઝેર ક્યાં રહ્યું છે પેલા વિચાર કરવાની જરૂર છે ઝેર દ્રષ્ટિમાં રહ્યું છે નૂરતા દ્રષ્ટિમાં છે અને વેર છે એ હૃદયમાં રહ્યું છે આ ઝેર ને બેર ને બેયને પચાવી જાણવું એ બેર ને પચાવી જાણે બેર નામ બોર ને કોને પૂછ્યું સબરીબાઈ પચાવી રામ ભગવાન પધાર્યા એ બેર રાખેલા લે પ્રભુ તો પાચન હંસ કરી શકે મોતીનો ચારો માન સરોવર સિવાય એ હંસ રહી શકે નહીં તાકાત નથી એની આખા જગતની અંદર તાકાત નથી આખા વિશ્વની અંદર કઈ તાકાત નથી કે હંસ ક્યાં રહી શકે માન સરોવર એનું સ્થાન જ ત્યાં એમ તમારું અંદરનું સ્થાન નભ અને નાભીમાં તમારી એક જ સ્થિતિ છે નભ કયો યા નાભી કયો એ બંનેની સ્થિતિ એક જ છે એમાં કોઈ ભેદભાવ નથી નભમાં તમે રહો તો તમારી ઈચ્છા છે ચલ ચલ નભ ચર ભૂ ચર
નભમાં રહો તો તમારી ઈચ્છાની વાત છે, અને નાભીમાં રહ્યો તો તમારી ઈચ્છાની વાત છે. કારણ કે નાભીની અંદર કસ્તુરી પડી છે, તમને ખબર નથી. કસ્તુરી મૃગ નાભી બસત. કસ્તુરી મૃગ હોય છે એટલે પોતાની નાભીમાં કસ્તુરી હોય છે ને, એને ખબર નથી હોતી કે મારી દૂટીની અંદર, મારી નાભીની અંદર કસ્તુરી છે. એમ કોઈને ખબર નથી હોતી કે સદગુરુ મારી ભેળો છે, સદગુરુ મારી પ્રત્યક્ષ છે. તો લાખોમાં અબજોમાં કોકને ખબર પડે છે. બધાને ખબર નથી પડી. બધા પીરે નથી બનતા, બધા સાહેબે નથી બનતા. આ ખાસ સિદ્ધાંત ધ્યાન રાખજો આજના આ સાવરજીના. બધા સાહેબ નથી બનતા, બધા પીર પણ બધા બની શકતા, અને બધા બ્રહ્મ પણ બની શકતા. બ્રહ્મ તો છે જ, બ્રહ્મ બનવાની જરૂર નથી. આત્મા અનુભવ રૂપ છે, અનુભવ કરવાની કાંઈ જરૂર નથી. સંતો કી સેવા કીજીએ, ગરીબો કી સેવા કીજીએ. તમારે સુખ ન ભોગવું, બીજાને સુખ આપો. તમે જો સમજેલ વ્યક્તિ ગુરુના બંદા હો, તમે સુખ ન ભોગવો, બીજાને સુખ આપો. પાચન તે જ કરી શકે. હંસ મૂર્તિનું ચાલે તો પછી હંસલો એકલો થોડો રહી શકે. એની સાથે હંસલી જોઈએ. ધ્યાન રાખજો. નુરસા સુરસા બે જોશે. હંસ જોશે, એની હંસની સાથે હંસ એટલે વાક્ય બ્રહ્મ, અને એની સાથે દુરતા સુરતા બે નારી જોશે. એ પ્રસાદ લઈને જાજો. એ ગોવાળિયા એવો ગોવાળિયા પ્રસાદ લઈને જાજો. હવે એક બીજી વાત આવી. શાંતિ થઈ જાઓ. પરસેવો તમારો ગમે એવો પરસેવો ભલે નીકળે. હમણાં તકલીફ થયો બોલવામાં. આ તો તમે આવ્યા ને બોલાવાની છૂટ કરું. હવે બીજો અંશમાં ગુણ ગમે. બહુ ફર્સ્ટ ક્લાસ વાત છે. હંસ લીધો છે. હંસા હંસ મિલે સુખ હોય. પ્રકૃતિ ન હોય તો કાંઈ નહીં. પરમાત્મા તો છે જ. હવે જવા દો ને એ વાતને. એ તો તમે હશે તોય રહેવાનો, તમે નહીં હોય તોય રહેવાનો. પરમાત્મા તો રહેશે. પરમ સત્ય પરમાત્મા તો રહેવાનો જ છે. તો તમે થોડ સહિત આ તૈયાર થયા છે ને, આટલે બધી આ જાણ કરવાનું આ બધું જાણવું પડે છે. સદગુરુ આગળ જવું પડે છે. નકર કાંઈ જવાની કોઈ જરૂર નથી. ક્યાંય દોડાદોડી જેટલા કરે છે એ બધું ખોટું છે. આ જવું છે, અહીં ભગવાન મળશે ને અહીં ભગવાન મળશે, અને અહીં ભગવાન મળશે ને અહીં ભગવાન મળશે. એ હારા નક્કી નથી એટલે દોડાદોડી કરે છે. દોડાદોડી કરી રહ્યા છે. કૈલાસમાં હશે કોઈ કે વળી, કે અમરનાથમાં હશે કોઈ કે વળી, કે છો ક્યાં રણુજા બેઠો. અરે રણુજા વાળો નકલંગ ભગવાન બીજો ત્રીજો બધો એ જ્યાં છે તેમાં માન્ય કરો, જ્યાં બેઠો છે. એ તમારી દ્રષ્ટિમાં ફેર છે. દોડવાની જરૂર ક્યાં? 68 તીર્થ સદગુરુના ચરણમાં જો નક્કી થઈ ગયા તો તીર્થ કરવાની જરૂર નથી. શાસ્ત્રોને સંકેત સાચું વચન જો નક્કી થયા થાય, સાચું નામ તૈયાર થઈ જાય, સાચી સંસાર સ્વરૂપ જો તૈયાર થઈ જાય, અને તમારામાં સૂર્યવીરતા જાગૃત નથી, તમે કાયર થઈ ગયા છો, અને તમે સૂર્યવીરતા જાગૃત નથી કરી શકતા. વિદ્યાનું અજ્ઞાન લાગુ કર્યું છે ને, તમે કાયર બની ગયા છો. નકર એક જણું જાગૃત થઈ જાય તો લાખો માણસને ચેતન આપી દે. અને ચેતન એ ચેતનીય જ ગોતી રહી છે, બીજું ગોતે નહીં. એમાં એની તાકાત નથી. ચેતનાની તાકાત ચેતનીય જ ગોતાઈ. ક્યાંય જવાની જરૂર નથી. ના પાડું છું. ગાદીમાં બેઠો છો આજે 150 ક્યાંય નક્કી કરી લેજો, નિષ્ઠા નિશ્ચય કરી લેજો તો વાંધો નહીં આવે. છેલ્લા ટાઈમ 2 ડસકા ઓછા ખવાશે. હાલો, ક્યાંય નથી. ગોતવા જાઓ તો, અને ગોતવા જાઓ તો બધે છે. કે ઠેકાણ નથી. સદગુરુ ગયા હોય છે, નક્કી થઈ ગયું હોય તો એને ક્યાંય ભટકવાની જરૂર નથી. 68 તીર્થ સદગુરુના ચરણમાં કોઠી ગગારે કોઠી ખાસી. મારો સદગુરુ ગયો, મારો ગુરુ તો ગયો વેરાગી. હું તો ગુરુ ચરણ હતું આસી.
અમે તો સદગુરુના બંદા, સદગુરુ સિવાય તરલોકમાં બીજું કોઈ છે જ નહીં. આદિ અંત ને મધ્યાંત ત્રિકાળ આબાદિત થયો તો સદગુરુ સિવાય કોઈ નથી. આ તો બધા પછી ઓલા ચેતન સમાધિ વાળા છે ને, એ આગળ પડતા બધું પૂરી ગયા એટલે નો એ માથા નમાવા પડી ગયા. એટલે પ્રગટ બેઠે ને કોઈ માનતું, પ્રગટ ને પ્રત્યક્ષ બેઠો એને કોઈ ન માને. સમાધિમાં વી ગયું એને માથા નમાવે, નાળિયેર વધારે ને હાથ કરે ને, અરે ભાઈ ફૂલ મુકામ માથા તારા ને હતો ત્યારે મોજ ન કરી. પોતાનો ઘરવાળો સ્વામીનાથ હોય ત્યારે એની યારે આનંદ ન કર્યો અને પછી વિયો જાય ત્યારે તમે હતા તો બહુ સારું હતું. પેલા થયા જીવતા થયા માન્યો નહીં ઘરવાળાને, અને વાંચી વિયા ગયા પછી હું કામ ગળા પીતા. એમ સદગુરુ મહારાજ જયારે જીવ પ્રત્યક્ષ હોય ને તમે ન માનો તો પછી તમારે સમજેલું વાંચી તમારે પછી લડવાના છે. આ લોકેશ્વરની વાત ઝેર પી ગયા. મીરાબાઈ લોકેશ્વરનું ઝેર પીધું હતું. હાર ઝેર તો પી જવાય, દેવી નવાય કહીએ છીએ. લાવવાનો કટોરો હું પી જાઉં, ઝેર એટલે શું? હું બાપુ આગળ ગયો તો બાપુ એ મને વાત બાપુએ કીધી બહુ ફસકરાટ. મને કે કામ, ક્રોધ, લોભ, મોહ ને મત્સર એ આપણાથી દિવ્ય સારા આઘા છે. એ આઘા રહે છે આપણે. અને અમે પેલા વાત કરેલી હતી, નક્કી કર્યું. ઓ આ તો મારી પહેલાની વાત નથી. એ તો આ દિવ્ય છે આપણે. કામ, ક્રોધ, લોભ, મોહ ને માં એ આપણાથી દિવ્ય. એક નાગ હોય ને, નાગ દેવતા હોય ને, પૂંછડી પગ લગાવો તો ફૂફાડો મારે. તમારામાં અત્યારે બેઠે તમને કામ, ક્રોધ છે, લોભ, મોહ છે, અત્યારે લાગે છે તમે કરો છો હાથે કરી. એ ભાઈ હાલ સમરણ ભૂલી ગયા તમે ઉભા કરો. રાગ દ્વેષ તમે ઉભા કરો. જે આવેલા બધા હવે હંસનો ગુણ કહી દઉં. પાચન કરવાનો, મોતીનો ચારો માન સરોવરે. બીજામાં દૂધ ને પાણી મિક્સ કરી દીધું હોય તો હંસમાં એવો ગુણ છે કે એ દૂધ પી જાય, પાણી મૂકી દે. આ ધ્યાન રાખજો. એમ સાચા સંત હોય ને એ દૂધ લઈને પાણી મૂકી દે, ડોળા પાણી ફૂલ વેલા આવું જોઈએ. ડોળું પાણી કદાચ થઈ તો હંસમાં તાકાત છે, નથી એવી નહીં કે ડોળા પાણીને શુદ્ધ કરી શકે છે. પણ એને એ પ્યાસા લાગી હોય ને, એ દૂધ ને પાણી મિક્સ કર્યું હોય ને એ દૂધ જ પી લે. કારણ કે એની ચાંચમાં એવો ગુણ છે. ધ્યાન રાખજો. જેની સુરતામાં સાચો ગુણ હોય, જેની નૂરતામાં સાચો ગુણ આવી ગયો હોય, અને જેની દ્રષ્ટિમાં સાચો ગુણ આવી ગયો હોય, એને સમત્વ સ્થિતિ આવે. એને કોઈ નરે ન દેખાય ને એમાં કોઈ નારી ન દેખાય, કાંઈ દેખાય નહીં. અને તો જ્યાં જવો હોય તો સોહી મેરો રામ, મારો નિષ્કલંક બાબો અને મારો સદગુરુ ગેવી બીજો સેવક બીજોનો ભાસ થાય. અને ભાસ ને આભાસ થાય ત્યારે સમજવાનું કે જે આપણામાં કાંઈ નુનાધિક પણ છે અને આપણે પોતે પોતાને સુધારી લેવું. ગુરુ મહારાજને બહુ નહીં કહેવાય બાબા તમે મારી વૃત્તિ સુધારજો ને. બાપા મને ખૂબ નડે છે ને અમારા ઘરવાળા મને બહુ આમ કરે છે. એ મૂકો પણ જાય. તમારું ભજન બળ કાઢવું, તમારી નિષ્ઠા કાચી, તમારું બીજું બધું કાચું એટલે આવું થાય. અને હવે અહીંયા આવે તો કાચો ન રાખજો, પાકું કરીને દેજો. પાકું કરી લેજો, પરમાત્મા પાકા કરી દેજો. કેવા વિશે બોલે છે અત્યારે બધા જેને પાણી પીવું હોય પછી હોઈ જાય, જલપાન કરજો શાંતિથી. અને પછી પેલી પંગત પાડવાની છે બહેનોની, બધા છૂટી છે. એ તમારા ડીશું બીસું આવી છે આમ જવું ઘણી. તમારે હાથથી લઈ લેવા માંડવાનું, ખાવા પીવું જેમ તમારી ઈચ્છા નહીં. પાણી પીવા જાજો. અને હું અહીંથી જાઉં છું, તમે કોઈ મને અડતા નહીં.